હેલો ફ્રેન્ડ, હું છું રાજપૂત અર્જુન સર રાજપૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 5 વિષય ગણિત તેની અંદર ગાલા અસાઇનમેન્ટ અને તેમાં દાખલા નંબર 5 માહિતીના આધારે ચાર્ટ બનાવો તેના વિશે આપણે વાત કરીશું. 5 માર્કનો હશે મિત્રો. 1ના 5 માર્ક હશે આપણા. નીચે આપેલા 100 વિદ્યાર્થીઓના સૌથી મનપસંદ ફળની વિગત આપેલી તેના પરથી પાઈ ચાર્ટ તૈયાર કરો. જેમાં તમને અહીંયા આપેલું છે કેરી 50, કેળું છે 25, સફરજન 10, નારંગી 10, ચીકુ 5. ટોટલ થઈને કેટલા થઈ છે તો કે 100. આપણે ગણતરી કરવાની. 5 ને 2 0 વધીએ, 5 ને 2 7 ને 1 8 ને 1 9 ને 1 10. હવે આ જે છે એ કઈ રીતે ખબર પડે? 180. કારણ કે પાઈ ચાર્ટ છે તો એમાં તમને ખાલી આવી રીતે સર્કલ આપેલું છે અથવા તો ડ્રો કરવાનું અને એની અંદર તમારે આ માહિતીને અંશમાં ફેરવવાની. હવે તમને ખબર છે કે અંશ કેટલા હોય? ટોટલ 360 અંશનું હોય આખું સર્કલ છે. એટલે આ જે 50 છે એને કુલ સંખ્યા એટલે 100 વડે ભાગી અને એને ગુણ્યા 360 કરવાની. જો અહીંયા મેં કર્યું છે. એટલે 0 0 2 કટ થઈ જશે. 36 ગુણ્યા 5 કરશો એટલે 180 આવશે. પછી 25 છે એને મારા અંશમાં ફેરવું હોય તો 25 ભાગ્યા 100 એને ગુણ્યા 360 એટલે કેટલા આવશે? 25 ચોકું 100 અને 9 જે છે એને 0 દઈ દઉં એટલે કેટલા થઈ જાય? 90. પછી 10 હું ફેરવું તો 10/100 ગુણ્યા 360 એટલે કેટલા આવશે? 36 અંશ. 10/100 ગુણ્યા 360 એટલે 36 અંશ. 5/100 ગુણ્યા 360 એટલે કેટલા? 18 અંશ. બરાબર? 5 દુ 10 અને 18 દુ 36. ચલો, શું આન્સર આવ્યો? 180, 90, 36, 36 ને 18. હવે એને તમારે કેમાં રાખવાનું છે? તો કે સર્કલમાં. હાલો, કેરી છે તો 180 અંશ, કેળું 90 અંશનું જોવા આવી રહ્યું. પછી સફરજન છે તો એ કેટલા? 36 અંશ. તમારે ડી ઓલું જે આવે કોણ માપક એની મદદથી તમારે આ કરવાનું છે. નારંગી 36 અંશ અને ચીકુ 18 અંશ. ચલો, ત્યાર પછી નીચેના કોષ્ટકમાં એક શાળાના ધોરણ 5 થી 9ના વિદ્યાર્થીઓની રાહત ફંડ માટે કેટલીક રકમ ભેગી કરી છે તેની વિગત દર્શાવેલી છે. તેના આધારે લંબાલેખ છે પૂર્ણ કરવાનું. ચલો, 5માં 3000, 6માં 6000, 7, 8માં 4000, 9માં 7000. ચલો, હવે 5માં 3000 તો જો આવી રહ્યું. 5માં 3000, 6માં 6000, 7માં 2000, 8માં 4000 અને 9માં કેટલા? 7000. ચાલો, આવી ગયો. ચલો, ત્યાર પછી નીચે દર્શનની રવિવાર દિનચર્યાની વિગત આપેલી છે તેના આધારે પાઈ ચાર્ટમાં દર્શાવો. 8 કલાક સૂવે, 4 કલાક છે એ અભ્યાસ કરે છે, 3 કલાક મિત્રો સાથે રમે છે, 3 કલાક દૈનિક ક્રિયાઓ જેમાં ખાવાનું, નાહવાનું અને તૈયાર થવાનું, 6 કલાકથી માતા પિતા સાથે સમય પસાર કરે. આવી રીતે તમને સર્કલ આપેલા છે જેની અંદર તમારે આ રીતે તમારે બનાવવાનું રહેશે. જો 8 કલાક સૂવે તો ટોટલ કલાક કેટલી હોય? 24 હોય. એટલે 8ના છેદમાં તમારે 24 અને એના અંશમાં ફેરવું એટલે 360. 8 તેરી 24 અને 3 ગુણ્યા 12 એટલે કેટલા આવી જાય? 360. ખ્યાલ આવી ગયો? ચલો, ત્યાર પછી 4 કલાક અભ્યાસ કરે છે તો 4ના છેદમાં તમારે કરવાનું 24 એને ગુણ્યા 360. 4 6 24 ને 6 6 36 કેટલા આવ્યા? 60 અંશ. સેમ એવી રીતે 3 કલાકનું કરીએ તો 3ના છેદમાં જો અહીંયા તમને આપેલું જ છે 3ના છેદમાં 24 અને ગુણ્યા 360. 3 8 24 અને 360 ભાગ્યા તમે 8 કરશો. 360 ભાગ્યા 8 એટલે 8 ચોક ને 32, 4 8 50 ને 40 કેટલા આવ્યા? 45 અંશ. સેમ અહીંયા પણ 3 કલાક છે એટલે એ જ આન્સર આવવાનો 45 અંશ. અને 6 કલાક તો 6ના છેદમાં 24 ગુણ્યા 360 એટલે કેટલા આવશે? 90 અંશ. હવે એ જ બધી માહિતી જે તમને અંશ મળી એને તમારે કેમાં નાખવાની છે? નીચે આપેલા ચાર્ટમાં. જો 120 છે, આ ખૂણો 120નો હોય બરાબર, તો એ શું આવે છે? એમાં શું
અને અહીંયા લખવાનું આપણે 8 કલાક. પછી 3 કલાક છે તો એ શું કરે છે? 3 કલાક મિત્રો સાથે રમે છે. એમાં 45 અંશનો ખૂણો આપણે બન્યો હતો. પછી દૈનિક ક્રિયાઓમાં પણ સેમ એ જ છે. પછી માતા પિતા સાથે 6 કલાક અને અભ્યાસ કરે છે એમાં 60 અંશ. રેડી? બાળકોને તેમના મનગમતા કાર્ટૂન વિશે પૂછવામાં આવ્યું. વિગત નીચેના કોષ્ટકમાં આપેલ છે તેને પાઈ ચાર્ટમાં દર્શાવો. ડોરા એન્ડ બુટ્સ 25, અલીબાબા 25, શિવા 15, મોટું પટલું 10, છોટા ભીમ 25. હવે આવી રીતે તમારી માહિતીને કેમાં ફેરવવાની? અંશમાં. 25/100 ગુણ્યા 360 કરશો એટલે 90 આવશે. 25/100 છે એટલે 90. 15/100 ગુણ્યા 360 એટલે 54 અંશ. 100 ગુણ્યા 360 એટલે 36 અંશ. 25/100 ગુણ્યા 360 એટલે 90 અંશ. હવે માહિતી આપણે અહીંયા એક પાઈ ચાર્ટ બનાવવાનું અને આ લખવાનું રહેશે. જો ડોરા એન્ડ બુટ છે તો એ 90 અંશ, અલીબાબા છે તો એ 90, છોટા ભીમ એ 90 છે, શિવા છે એ 54. તો અહીંયા તમારે કોણ માપકથી પહેલાં કરવાનું? આ 54 છે તો આ 36 જ હોય એટલે મોટું પટલું આવી ગયું 36 અંશ. તો મિત્રો આ રીતે આપણે અહીં પ્રશ્ન નંબર 5 અને એનો 4 પ્રશ્ન છે એ પૂર્ણ કરીએ છીએ. અને પછીના વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 4 વિશે વાત કરીશું. મેં તો ફરી પાછા મળશું એક વિડીયોમાં. થેન્ક યુ.